મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો સવારમાં મસ્ત મજાના નવા વ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને હવે નાસ્તો કરવો છે। હું ક્યારની ભાવિકની રાહ જોતી હતી કે આવે પછી નાસ્તો કરીએ। મમ્મીએ તો કરી લીધો છે, એના આરે મેં કરી લીધો હોત તો સારું હતું। જો જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ। જો આપણે તો નાઈ ધોઈ લીધું, નાસ્તો કરી લીધો, દવા પી લીધી, હવે જો ઘડીક વાર તોરણની પટ્ટી લઈને બેસી ગયા છે કે જવાનું છે બહાર જમવા, લગ્નમાં જવાનું છે એટલે રસોઈ કરવી નથી તો હાલો જી એક બે પટ્ટી થઈ એટલે લઈને અત્યારમાં બેસી ગયા। પછી ત્યાં ઘડીકમાં ટાઈમ નહીં મળે રોંઢા સિવાય તો જી એકાદ બે પટ્ટી થઈ અત્યારમાં જો આ પટ્ટી લઈને બેસી ગયા છે। મમ્મી ને ભાવિક તો રેડી થઈ ગયા છે, આપણે એક તૈયાર થવાનું બાકી છે। મારે કપડાં ધોવાના હતા ને એટલે હું નો મજા આવે સારા કપડાં પહેરી લઈને તો એટલે જો 2 વાર કપડાં ધોવા નાખ્યા છે મશીનમાં। એકવાર ધોવાઈ ગયા છે, એકવાર હજી ધોવાય છે, જો અવાજ આવતો હોય છે। અને પાણી ભરવાનું બાકી હતું, મેં કીધું બધું કામ થઈ જાય ને પછી આપણે તૈયાર થાય। અને અમે તોરણમાં છે ને અમારી બેન સેમ કલર આવ્યો છે, જો મારે એવો જ છે જાંબલી કલર ને મમ્મી કરે છે ને તો એને જાંબલી કલર જ આવ્યો છે। જો હવે બે મારે તો થોડાક છે એ થઈ જાય પછી આપણે તો દયાવાના છે એટલે આપણે કહેવું કે હવે અલગ કલર આપે, ભેગું થઈ જાય ખબર ન પડે, એક મોતી હરખા હોય ને એટલે। અને હવે આપણે નાસ્તો કરી લઈએ। મમ્મીએ ભાખરી મસ્ત મજાની બનાવી છે તો ખાઈ નાખીએ। વાગ્યા 10:30 વાગી ગયા છે, જો આંટી આવી ગયા છે પટ્ટી કરવા। તો જો આજે ભાવિકનો વારો આવી ગયો છે દીવાબત્તી કરવાનો। જો આજ તો ભાવિક રેડી થઈને દીવાબત્તી કરે છે અને આંટી આવી ગયા છે, એને એનું કામ પકડી લીધું છે પટ્ટી કરવાનું। અને આપણે કરી નાખી છે મસાલાવાળી ભાખરી, લસણવાળી ચટણી ને બોરો લગાડી દીધો છે। આપણે ખાઈ નાખીએ હવે ભાખરી। દૂધે આવી ગયું છે જો, તો પેલા ભાખરી ખાઈ લઈએ। 11:30 વાગી ગયા છે અને ફાઇનલી આપણે પણ રેડી થઈ ગયા છીએ। તો જો હવે જઈએ આપણે લગ્નમાં। તો જો મમ્મી પ્લાસ્ટિક કટલેરી આવી હતી ને તો બહાર ગયા હતા, તો જો એ આવ્યા છે, રિક્ષાએ આવી ગઈ છે। તો હવે આપણે જાવું, મોડું તો થઈ ગયું છે, 11 વાગે જાવું તો 11:30 વાગી ગયા છે। જો સિઝનના પહેલા લગ્ન, આમ તો બીજા કહેવાય। હા, એકવાર અમદાવાદ ગયા ને ત્યારે ઇન્વિટેશન આવ્યું જવાનું હતું પણ ટાઈમ નહોતો, અમદાવાદ જવાનું થઈ ગયું, બંધ હતું જવાનું। તો હાલો હવે જઈ આવીએ આપણે ફટાફટ, જમીન સીધા આવતું રહેવાનું છે, પછી રોંઢે જોઈએ। હાલો તો ફાઇનલી આપણી ડીશ કમ્પ્લીટ થઈ ગઈ છે। જો તો દમ આલુનું શાક છે, ભજીયા છે, પછી આ ગુલાબ જાંબુ છે અને 2 જાતની મીઠાઈ છે, દાળ ભાત, શાક, રોટલી, પાપડ, છોલેનું શાક, ભજીયા, સલાડ છે। જો હું ને મમ્મી અમે જમવા માટે બેસી ગયા છે અને હજી જો જમવામાં લાંબી લાઈન લાગી છે, કેમ કે જમવામાં થઈ ગયું છે મોડું, મહેમાન છે ઝાઝા। તો હાલો બધા જમવા। શાકવામાં થઈ ગયા છે 6 ને જો મમ્મી ને આંટી હે ને માર્કેટે ગયા છે શાકભાજી લેવા। આપણે તો બધું શાકભાજી પડ્યું જ હતું અને પેલા અંજલીના મમ્મી પપ્પા આવ્યા હતા તો એ બધું શાકભાજીને એવું લઈ આવ્યા હતા અને અહીંથી શાકભાજી વાળા નીકળતા તો મમ્મી એની પાસેથી લેતા હોય શાકભાજી। તો એટલે આંટીને શાકભાજીને પૂરું થઈ ગયું, મમ્મી એને ભેગા ખાલી ગયા છે શાકભાજી લેવા માર્કેટે। અને બપોરે ભાઈ લગ્નમાં ગયા હતા આપણે જમવા માટે। તો જમવાનું બહુ સરસ હતું। જમીને આપણે મોડા આવ્યા હતા ને થોડુંક મોડું થઈ ગયું, તો આવીને થોડોક આરામ કર્યો અને અત્યારે જો 6 વાગી ગયા ને અત્યારે અંડલીને રસોઈની તૈયારી કરવા માંડી। પેલા અંડલી કે શું બનાવું અત્યારે, તો એ કે પકોડા ને એવું કંઈ ખાવું હોય તો પકોડા આપણે ખાવા નથી, કે બપોરે ભજીયા ને એવું ખાધું ને તો તળેલી વસ્તુ આખો દિવસ ન ગમે, પછી કરશું। અત્યારે વેજીટેબલ ખીચડી બને, ઘણા ટાઈમ પછી આપણા ઘરે વેજીટેબલ ખીચડી બને, જોઈ લે ગિરનારી ખીચડી, બધું વેજીટેબલ શાકભાજી લઈ લીધા શું ને ગાજર ને આમાં ચોરા તમારા પપ્પા અત્યારે લઈ આવ્યા હતા ને? હા, ઈ ચોરા લઈ આવ્યા હતા, વટાણા ચોરા આવે ને એ લઈ આવ્યા હતા, વાલ લઈ આવ્યા હતા। એટલે જો આપણે વટાણા ને વાલ ને ચોરા ત્રણે મિક્સ એટલા દાણા કાઢ નાખ્યા છે। હા, એટલે કોબી ને બધું, કોબી, ફ્લાવર, ટમેટા, ગાજર ને હજી ડુંગળી ને બધું સુધારવાનું બાકી, બટેટું ને એ બધું તો આપણે બધું છે ને શાકભાજી એટલે ગિરનારી ખીચડી બનાવીએ છીએ। તો જેમ ઝીણું ઝીણું એકદમ કટીમાં અમે ભવનાથ ગયા હતા ને ત્યારે ખાધું હતું પણ ગિરનારી ખીચડી ખાધી નથી અમે। હા, મજા આવે, મસ્ત બને ને કેટલો મેં માથામાં એલોવેરા નાખ્યો, માથું તમને વધારે વિખેલું, વાળ સીકી રાખવા હે અંડીને એટલે કે હું એલોવેરા નાખું। અઠવાડિયાથી પ્લાન કરી દીધું માથામાં એલોવેરા નાખવું પણ દિવસના ટાઈમ જ હું તો વિડિયો એડિટિંગ કરતો, આંટી ને મમ્મી તોરણ કહેતા હતા તો એ આંટી ના ઘરે જઈને એલોવેરા તોડી આવી ને તે આંટી કે મને માથામાં નાખી દો એલોવેરા, વાળ એકદમ મસ્ત થઈ જાય છે। મને કહેતી કે મારે નાખું તમારે નાખવાનું, આપણે એવું કઈ અખતરા કરવા નથી, આપણા વાળ ઓલરેડી સિલ્કી છે।
પણ અત્યારે સાંજે મારે ધોવું પડશે હવે હમ. 2 કલાક રહેવા દઈશ ને પછી મોડેકથી ધોઈશ જો કે ટાઈમ મળતો નતો એટલે ફાઇનલી આજે નાખી લીધો હા. તેલ નાખવું તો ગમતું નથી પણ તોય ધરા નાખવું તેલ નાખવું તો આપણે ગમતું નથી ઉનાળો હોય કે શિયાળો આપણે તેલ નાખવું મને ગમે જ નહીં મમ્મી કોક વાર આમ મને માથું દુખતું હોય ને બહુ તો મમ્મી કોક મને તેલ નાખી નાખે હું તેલ નાખું જ નહીં માથામાં તો વાળ ક્યાંથી પછી હારા થાય તેલ પણ નાખવું ન ગમે આમ ઓલું કે ચીપચીપું જેવું લાગે જ્યારે ગમે જ નહીં માથામાં કોઈ મારા જેવા ને કોમેન્ટમાં બતાવી દેજો તેલ આપણે જો કે તેલ નાખવું. જ્યારે ગમે નહીં હુંય નાખું 15-20 દી એકવાર કઈ દુખતું હોય તો હમ. પછી નાખી લઈએ એમ અને મમ્મીની તો ગયા શાકભાજી ને એવું લેવા આવે ત્યારે હા ત્યારે હાચું. પેલા પાવભાજી ને એવું કંઈક કરવાનો પ્રોગ્રામ હતો હું પાવભાજી ને પછી કાલે કરશું પાવભાજી આ વખતે હોય પાવભાજી ને પુલાવ હારે બનાવવા કોઈ હા, પુલાવ પુલાવ ટ્રાય નથી કર્યો ઘરે ઘરે તો બનાવી. પાવભાજી પુલાવ હારે એકવાર બનાવવા બનાવ્યો તો ઈ પણ ખાલી પુલાવ અને બન્યો. રાતના એટલી બધી ભૂખ ન લાગી હોય તો ખોટું પાવભાજી પુલાવ ખોટું બગડે એના કરતા કાલે બપોરે કરજે એવું એટલે અત્યારે ગિરનારી કાલે શું કે ખીચડી વેજીટેબલ કરી નાખી. અમે ગિરનારી ખીચડી કે જો કે આને વેજીટેબલ ખીચડી કહેવાય હજી આમાં હું એક હમ. ખાલી તુવેર દાણા ઘટે છે બસ ઈ હોય ને હા. તોય મજા આવે પણ એટલું તો બહુ થઈ જાય એક તો આપણે ખાવા એ શાકભાજી બધું આવી જાય એટલે આ ઘણું બધું થઈ જાય. થોડું થોડું આવે ને તો પછી ખીચડી વધી જાય હા તો 6:30 વાગી ગયા અને મમ્મી આવી ગયા છે માર્કેટથી પાછા ઘરે શું લે આવ્યા મમ્મી બટેટા હાટું ગયા હતા ને શાકભાજી તો મલક પડ્યું હા આપણે તો બધું હતું શાકભાજી બટેટા લીલી ડુંગળી પછી મોતીમાં ઓલા વાટકા જોતા હતા ઈ મોટી માર્કેટે ગયા તમે આયા તો ન્યા મોતી ક્યાંથી મળે મોતી નહીં ઓલા વાટકા પ્લાસ્ટિક ઓકે હા જી બાઉલ રાખવા બાઉલ માટે. લેવી પછી બરોબર. અડદિયા પછી ગરમ ગાંઠિયા બનતા હતા તો તો જો ઈ- માર્કેટ એને ગયા ને તો ભાઈ ગાંઠિયા લેવા જે જોઈ લો ચંપા કરી ગરમ ગરમ કે થતા હતા ચંપા કરી ગાંઠિયા જોતો હોય કેવડા મોટા ખાઈએ લીધા ગરમ ગરમ મજા આવી ગઈ અને અડદિયા આપણા માટે લઈ આવી ગયા પાછા તાજા અડદિયા ચાલુ કરજો ગરમ ગરમ માંડ પૂરા થયા હતા કા અડદિયા હા. પછી ખજૂર પાક નથી ને તો અડદિયા ખાય ખજૂર પાક બનશે પછી અડદિયા ભાવશે નહીં એટલે અડદિયા પેલા પૂરા કરી નાખીએ ને પછી આ એમ. ખજૂર પાકનો ડબ્બો હતો હા પૂરો કર્યો છે હવે અને અડદિયા જો ઓનલી બધું શાકભાજી ઓલરેડી સુધારી નાખ્યું છે જો કટિંગ થઈ ગયું બધું ફ્લાવર છે પછી ગાજર છે ટમેટા છે વટાણા ને ચોરા છે આ મરચા છે કેપ્સિકમ છે કે સાદા ઓલા અને સાદું મરચું નોર્મલ છે. મરચા ધાણા ભાજી ડુંગળી લસણ ને બટેટા ખીચડી ધોઈને અને જોઈને રાખી બધી દીધી જાતની ખીચડી મિક્સ કરીને રાખી દીધી છે. બનાવવાની જ વાર છે કા છે. બનાવવાની જ વાત છે મમ્મી અત્યારે ક્યારે માથું ધોવાનું છે આપણી ઘરે બનશે. હવે વિચાર હવે ધોઈ નાખો ના આખી રાત રાખવું હોય તો મારે એક કામ કઈ કોથળી પહેરીને ઉઈ જા આખી રાત રાખવું હોય કોથળી પહેરીને ઉઈ જાય છે ના ના એમ તો ન ગમે હો, તેલ વાળું બોલા જેલ નો નાખ્યો છોકરા કેમ જેલ નાખ્યો એટલે વાળ ચીપકાવવા માટે કે અડાઈ એમ નથી બધું કડવું કડવું થઈ જાય છે હા સાચી વાત કડવી કડવી એમાં લાઈટ પડે ને વધુ ચમકે તારા વાળ પાણી પીવું હાલો ભાઈ આવી રીતનું હાલે અત્યારે બધું આપણે અડદિયો ખાઈ લે તાજા અડદિયા આવ્યા તો જો ભાઈ આપણી ખીચડી થઈ ગઈ છે મસ્ત મજાની રેડી તો જો આપણે ખીચડી બાફી નાખી છે અને વઘારી પણ નાખી છે ને જો ઢીલી ખીચડી મને ખાવી હતી એટલે જો આપણે સહેજ એવી ઢીલી રાખી છે તો એકદમ ગિરનારી ખીચડી એકદમ ટેસ્ટી બની છે જો મમ્મીને અને ભાઈને ચખાડી દીધી છે આપણે તો એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે વધારે થોડાક ધાણા એડ કરીને હવે આપણે આમાં આંટીને આપીએ કેમ કે આંટીને પણ આ ખીચડી એકદમ ભાવે છે મને આંટીને એ બધાને આ ખીચડી બહુ ભાવે ભાવના જાય ને તો બહુ ખાઈ આ ખીચડી જ તો જો બની ગઈ છે એકદમ ટેસ્ટી ખીચડી હાલો તમે પણ બધા ગિરનારી ખીચડી ખાવા તો જો મસ્ત મજાનો જમવા માટે બેસી ગયા છીએ તો જો ગિરનારી ખીચડી લઈ લીધી છે અને ફ્રાઈંગ સાયરે છે કાચરી લીધી છે અને લીંબુ જો મને ખીચડી અરે ભાવે એટલે મેં લીધું છે અને ઠંડી ઠંડી છાશ છે આજ બધાને ઓનલી ખીચડી જ છે અને મમ્મી આ ચાખી કેવી બની છે મમ્મી મસ્ત બની ઓનલી ઓન મસાલા ખીચડી આને ચાખી છે મસ્ત બની છે ને બની છે સર. મસ્ત ગરમ તે ટ્રાય કર ટેસ્ટફુલ. બહુ મસ્ત બની છે તો હાલો કડાઈ ખાલી કરી નાખવાની છે આજે તો વાગવામાં થઈ ગઈ છે 10:30 ને ફાઇનલ આપણે ક્યાંનું જમી તો લીધું હતું આપણે ક્યાંના ટીવી ને એવું જોતા હતા અને અનલી કરતી તેના તોરણ અને જમવામાં જ કે બીજું બનાવ્યું નહોતું એકદમ બનાવ્યું હતું મસાલા ખીચડી એકદમ વેજીટેબલ મજા આવી ગઈ કા અનલી ખીચડી ખાવાની મજા આવી ગઈ ઘણા ટાઈમ પછી વેજીટેબલ ખીચડી બનાવી બહુ હતી જાજા ટાઈમ પછી બને મસ્ત બની હતી ને તો પૂરી થઈ ગઈ જો ખાલી થોડી કટલી કેવી હા. બની છે એ કે શાક રોટલી ને એવું કંઈ બનાવ્યું નહોતું ખાલી ખીચડી જ બનાવી હતી એટલે બપોરે એવી ખાધું એટલે અત્યારે હા, એટલું એક બધું ટાણું સારું ભાવે જમે ને નહીં, પછી એટલે ન ભાવે સાદું એમ. simple. અમે કાલનો પ્લાન જ હતો આપણે આજે ખીચડી જ બનાવી કાલ બપોરનો છે ને ભાઈ પાઉંભાજી ને પુલાવ કરવાનો પ્લાન છે કા છે નહીં ના થઈ ગઈ કા ભાજી ને બધું બગડી જાય પછી મારી મમ્મીને લઈ આવે મેથી ભાજી પાલકની ભાજી હાલો ભાઈ તો અમારે એવું હોય ઘડીકમાં આ ઘડીકમાં ના થઈ જાય ઈ ઓલી પાવભાજી ઈ કરી વાત એ બધું બગડી જાય ઈ વાત એ કેટલું બધું શાકભાજી પડ્યું છે ચોરા ને એવું બધું મમ્મીની લઈ આવ્યા હતા મમ્મીએ રીંગણા ને એવું બધું લીધું હતું એટલે ખોટું આપણે બીજું કરીએ
તો શાકભાજી બધું બગડી જાય. હજી ગામમાંથી કાલે મકાઈ લઈ આવ્યા, ભીંડા પડ્યા મકાઈનું છે. શાક કરી નાખજો, કામ શાકભાજી કરજો. વાસી બહુ થઈ જાય તો મજા ન મકાઈનું આવે. શાકમાં ખાવાનું કીધું હે. ઈ મમ્મી કે રાતનું કરજો, બપોરે હા, ગમે ત્યારે એમ ભીંડા સવાર થઈ કે જાય. હા ભીંડો હાલે આપણે તો. હાલો આજનો વ્લોગ આપણે અહીંયા જેન્ડ કરીએ છીએ. તો જો તમને મારા વ્લોગ પસંદ આવતો હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય. અને એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો.